हाय मित्रों, केम छो? मजा में? ओके, आप बधा मजा में जशो। जय माताजी, जय द्वारकाधीश, जय लीरबाई में। स्वागत है तमारू नवा व्लॉग में। तो हमणां तो आपणे एटला बीजी से कि वात न पूछो। तो कारक कारक व्लॉग आवे ज्यारे टाइम होय त्यारे। तो आपणा व्लॉग में बन्या रहेजो। नवा होय तो लाइक शेर ने सब्सक्राइब करता रहेजो मित्रों। तो चालो शुरू करिए आजनो नवो व्लॉग। આપણે અહીંયા ફૂલઝાડ મસ્ત આવી ગયા હા। કવાટ પર સરસ થઈ ગઈ છે ને। આપણી આ વાડીએથી લઈ આવ્યા હતા ડ્રેગન ફ્રૂટ। આપણી વાડીએ था લઈને જે આપણે અહીંયા વાવ્યા છે। કોટડાથી લઈ આવ્યા હતા એટલે ત્યાં મસ્ત છે। ત્યાં ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ આવે। આપણી જે અહીંયા વાવ્યું ને એક આ બાજુ વાવ્યું ને આજ પાછું લાગી ગયા સરસ એટલે પાણી પાઈ દીધું હે। હજી એક અહીંયા બીજું વાવ્યું હે આપણે। આ પણ સરસ લાગી ગયું હે ડ્રેગન ફ્રૂટ। અને અહીંયા છે આપણા અજમા સરસ મજાના, જોઈ શકો છો આપ અજમા। અજમા સુપર છે અને સુગંધ મસ્ત આવે। આ ભજીયામાં નખાય। પાછું આમ પણ સરસ ફૂલ ખીલા હા, મસ્ત ગોટા આવ્યા। આપણે જ્યાં માંડવીની ગુણી રાખ્યું છે ને ખાવા નહીં, સાફ કરવાની છે, નકર તો બગડે જાય। તો હાલો ફટાફટ હમણાં સાફ કરી નાખીએ માંડવી। ખબર નહીં જે આમાંથી આપણી છે ને મસ્ત સાફ કરવાની છે સરસ એટલી રીએ। જે આવડી આપણે કાઢી નાખવાની છે। કોઈ ભાંગલ દોડવા હોય ને જે આવા આ આપણી વીણીએ ને તગારામાં નાખી જાય એટલી માંડવી ખાવા માટે આખું વરસનો સ્ટોક રહી જાય, બગડે નહીં। આપણા ઘઉં એવા કેટલાક દી ઉભે હોરી આવે તો વઢાઈ જાય, ન વઢાઈ જાય। હા માંડ હવે જા પીડા પડવા માંડ્યા। પેલા હતું કે વધ્યા નહીં પણ વધ્યા તો સારા। હા કરી કરી આવે હા સારા થાય ઘઉં નહીં વાંધો। હવે લંકનો લંક છે હા। ઘઉં જ ઘઉં શેરી કરે। અવાર ઘઉંનો વાવેતર જ વધારે છે। હા ટટના કાં કે ઘઉંનું વાવેતર જ અવાર બહુ છે। જો મિત્રો આપણે સેટ અહીંથી આ કુંડામાંથી પાણી ભરે અને જવાનું છે આપણે જીરામાં। આનો કાંઠો છે ને ટ્રેક્ટરમાં આવે ગયો તો આંડો ટાયરમાંથી કાંઠો વરાઈ ગયો તો આપણે બેડું રીએ ત્રાહું રાગ આગળ ડખ થાય। અહીં રાખીએ ને ત્રાહી તો હરખી રીએ, નકર નથી રહેતી। અહીંયા જ રીએ નકર કાંઠો બેવડો વરાઈ ગયો તે ન હરખું રીએ। તો આપણે ભરવાના હે પછી 30 ફેરા, પછી 30 અટાણે ને પછી 30 બપોર પછી। હાલો ફટાફટ પાણી ભરવા માંડીએ, હારવા માંડીએ। આમાં દવાની મહેનત બહુ હોય। જીરામાં 4 દિન 5 દિન દવા, 4 દિન દવા। એમાં જો ઝાકર આવે તો એક દિન સાટવી પડે। આજ સાટી હોય તો કાલે સાટવી પડે। જીરું તો માકડાઈ ગયું પણ હજે જો ઝાકરું ઠાર ને આવી છે ને તો હજે 2 વાર દવા સાટવી જોઈએ આપણે।
એ તો પછી દેખાય. જે આપણે હે ને પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ હે મસ્ત, તો જે આપણે આ પેકેટનું પાણી બનાવ્યું એ પાણી તો આ કેવું થયું હોય, બાકી તો આપણે બીજા 2 જાતના પાણી છે જ ઓલરેડી તૈયાર જ. આ 2 તૈયાર લીધા ને આ આપણે બનાવ્યું કે આ મસાલો હે મસ્ત પાણીપુરી અને દાબેલીના. દાબેલી તો આપણે બનાવીને તાકી વખતે તૈયાર લઈ આવ્યા, ખોટું બોલું કે બનાવીને હમણાં પૂરી આપણે બનાવી નાખીએ, પછી મસાલો બનાવી નાખીએ. જે મસ્ત આપણે છે ને બટેટા બફાઈ ગયા છે સરસ, હવે ને મસાલો બનાવવાનો હે પાણીપુરી. તેલ સરસ થઈ ગયું હે, ફટાફટ હમણાં પૂરી તળી નાખીએ આપણે. આ છે જે આપણી પૂરી. આપણે જો દવા છાંટીએ ને તો પાણી હેઠ વાંચું હેઠ આપણે હારે નાવીએ, બેડેથી હેઠ વાડીએથી બધું બેડે પાણી ભરીએ. એટલે આખા જીરામાં આપણે, કારણ કે ઘઉં છે એટલે પાણીનો મેળ આવતો ને આપણું આવું જીરું છે. આપણે જો દવા છાંટીએ ને તો પાણી હેઠ વાંચું હેઠ આપણે હારે નાવીએ, બેડેથી હેઠ વાડીએથી બધું બેડે પાણી ભરીએ. એટલે આખા જીરામાં આપણે, કારણ કે ઘઉં છે એટલે પાણીનો મેળ આવતો ને આપણું આવું જીરું છે.